કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનું સંકટ. આજથી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાના કારણે ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. 3 દિવસ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. આવતીકાલે અને 15 તારીખે મોટા ભાગના તમામ જિલ્લાઓ અને દમણ, દાદરા, નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. રવિવારે કપડવંજમાં કરા સાથે વરસાદ વરસ્યો તો દાહોદમાં પણ માવઠું પડ્યું. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન જવાની ભીતિ છે. તો માવઠાનું સંકટ હજી પણ ગુજરાત ઉપર રહેશે. આજથી 3 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જો કે કાળઝાળ ગરમીથી ચોક્કસ રાહત મળશે વરસાદના કારણે, પણ સાથે સાથે ખેડૂતોની ચિંતા આ વરસાદ વધારી શકે છે. રાજ્યમાં 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ સહિત વિસ્તારોમાં વરસાદ પડશે. આવતીકાલે અને 15 તારીખે એટલે 14 અને 15 તારીખે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે. એ સાથે દમણ, દાદરા, નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે.